સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે માંડવી તાલુકાના ઘોડદા વિયર ડેમ ઓવરફ્લો થયો છે। સોશિયલ મીડિયા ડેમને નુકસાન થયાની અફવાઓ વચ્ચે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ સ્થળ મુલાકાત લીધી। તેમની સાથે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ ચૌધરી અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા। પ્રાથમિક નિરીક્ષણમાં અગાઉ ઊંચાઈ વધારવા કરાયેલા બાંધકામના ભાગને નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે પાણી ઓસર્યા બાદ જ વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને રેસ્ક્યુ ટીમોને સતર્ક રાખી છે। લોકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। આજે સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે ઘોડદા વિયર ડેમ પર ખૂબ મોટા પ્રમાણમાં પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। ઉપરવાસમાં આંબલી ડેમ અને ઉપરવાસમાં ઘણું પાણી પડવાથી લઈને આ વધારે પડતું પાણી જોવા મળે છે। અત્યારે એક વાત સોશિયલ મીડિયા મારફત પ્રસાર થઈ છે કે ઘોડદા ડેમ ડેમેજ થયો છે। એના માટે ઘણા લોકો પણ જોવા આવે છે અને આને નિરીક્ષણ કરવા માટે અહીંના ડેપ્યુટી ઇજનેર શ્રી કમલભાઈ ચૌધરી તથા ગામ આગેવાનો સાથે મેં પણ મુલાકાત લીધી। પણ અહીંયા જોતાં એવું જણાય છે કે આજે થોડા વર્ષો પહેલાં ઘોડદા ડેમને થોડો ઊંચાઈ વધારવા માટે જે કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું એ કદાચ એનું ડેમેજ થયું હોય એવું લાગી રહ્યું છે। પાણી ઓછું થતાં ઓસરી જતાં જ એને હકીકત ખબર પડશે, પણ ગભરાવા જેવું છે નથી। અને નીચાણવાળા વિસ્તારમાં આ જે માંડવી તક કે હરેઠ તાલુકાના નીચાણવાળા કરવલી જેવા વિસ્તારમાં જે પાણી ભરાવાનું જે શરૂ થયું છે એમાં પણ પૂરતી તકેદારી સાથે રેસ્ક્યુ ટીમ સાથે અને પ્રશાસન સાથે પૂરતી તકેદારી રાખવા માટે સૂચના આપીને એમણે સ્થળાંતર